ગ્રંથ જય એટલે વિજય પામશે. નીતિશાસ્ત્ર કોઈ હોય તો રામાયણ છે. એમાંથી નીતિ એટલે વ્યક્તિએ પહેલા 1 થી 20 વર્ષની ઉંમરમાં રામાયણ વાંચવું જોઈએ. 20 થી 40 વર્ષની ઉંમર અથવા તો 50 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી મહાભારત વાંચવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. કેમ? કારણ કે જયનો જય એટલે વિજય અપાવશે. મહાભારતમાં શું છે? સંગ્રામ છે. માણસ 20 વર્ષથી 50 વર્ષ સુધી પોતાની જિંદગીમાં સંગ્રામ કરે છે. કમાવા જાય, નામ થાય, સમાજમાં આવે તો 20 થી 50 વર્ષ સુધી સંગ્રામ, અને 50 વર્ષ પછી શરીર થોડું ઠંડુ થાય. ડોક્ટરને તમે જાઓ ને, નામ બતાવો ને કે ભાઈ ઘૂંટણ દુખે છે, એટલે પહેલું એ પૂછશે ઉંમર કેટલી? તો તમે કહો 50. દુખશે. 50 પછી બધું શરૂ થાય. કેટલું સરસ શાસ્ત્ર તમે જુઓ ને, આપણું ભાગવતની અંદર દસમ સ્કંદના 90 અધ્યાય છે. એમાં 50 સ્કંદ પછી 51 સ્કંદની અંદર એક કથા આવે છે. મને પકડી રાખજો, મેં ભૂલી ગઈ છે કે આપણે ક્યાં હતા. હા, તમને કહું આપણે મહાભારત પર છીએ, પણ અત્યારે પાછું ભાગવત પર થોડું તમને ડાયવર્ટ કરું છું. 51 સ્કંદની અંદર આવે છે જરાસંઘ કાર્યવંદ લઈને આવે એવી કથા છે. તો કેટલો સુંદર એનો અર્થ તો તમે જુઓ કે 90 અધ્યાય છે એટલે માણસના 90 કે 100 વર્ષ. એમાં 51મા અધ્યાયથી આ આવે છે કોણ? જરાસંઘ. જરા એટલે થરથરી ગયેલી આપણી, એમ કે જરા એટલે ડૂબડી પડી ગયેલી, ખખડી ગયેલી કાયા. અને કોને લઈને આવે છે? કાર્યવંદ લઈને આવે છે. એટલે આપણામાં એવું છે કે 50 વર્ષ પછી કઈ નક્કી નહીં, એમ કહેવાય કે તમે તો બહુ સારું અહીંયા તો 100 વર્ષના જીવો છો, જે રાણીના મિત્ર રહો છો. 51 વર્ષ કેટલું તાત્વિક અને આધ્યાત્મિક અર્થ છે. ખાલી તમે વિચાર કરો, ભાગવતમાં ખાલી અધ્યાય પરથી તમને ખબર પડે કે ઊંચાઈ કેટલી છે. 51મા અધ્યાયમાં જરાસંઘ એટલે ખખડી ગયેલી કાયા. જરાસંઘ આવ્યો એટલે 51મું વર્ષ કોને લઈને આવ્યો? કાર્યવંદ લઈને આવ્યો. એટલે 51મા વર્ષ પછી કાર્યવંદ આવે. અને આપણામાં તો 51 એટલે વનમાં વન પ્રવેશ. 51 પછી 54 પછી 55 56 57 અને છેલ્લું 58. આ 50 થી 58 સુધીના જે વર્ષ છે એ વન પ્રવેશ કહેવાય છે. અને આમ પણ આપણે વર્ણ પ્રત્યે કઈ રીતે જોવાની આશ્રમ તરીકે તો 50 થી 75 વર્ષ વાનપ્રસ્થાશ્રમ એટલે કે વનમાં જવું. હવે આપણે કઈ વનમાં જઈએ નહીં, કામને બીજાને મોકલવા હોય તો મોકલીએ રહેવાના છે. પણ વન પ્રવેશ એટલે શું? આપણે કહીએ છીએ તો એસી હોલમાં છીએ અથવા તો ઘર એટલા સુંદર છે. વન પ્રવેશનો અર્થ સમજો. એ પણ વન પ્રવેશનો અર્થ એમ કે તમારે જંગલમાં જેવી રીતે રહેતા હોઈએ એવી રીતનું જીવન જીવો. 51 વર્ષ પછી 50 પછી સાસુએ વહુને ચાવી આપી દેવાની, નહીં તો હોમમાં મૂકી આવશે. આ દાયાબેન આપી દેજો, એ નામ લઈ દેશે. પણ અત્યારે શું કેવો છે? પાછી કન્ડિશન અપ્લાય કે તમારું ભાડું કરીને એટલે કે તમારા જુદા રૂપિયા રાખીને પછી ચાવી આપજો, નહીં તો બધું જ જાય. એવું એ બને. ટૂંકમાં 51મા વર્ષ પછી દરેકે શું કરવું જોઈએ? 50 વર્ષની ઉંમર થાય પછી 51મા વર્ષમાં પ્રવેશ કરીએ એટલે વન જેવું જીવન જીવવાનું. આ વન જેવું જીવન જીવતા કોણે શીખ્યું આપણને ખબર? કોણે શીખ્યું? કોરોનાએ. કોવિડ આવેલો મને સમજાવો ને, વન કરતા પણ ખરાબ જીવન જીવ્યા 3 વર્ષ. કોઈને રસોઈ, પુરુષો બધા રસોઈ કરતા થઈ ગયા, બધાને આવડી ગયું. સાહેબ તમને આશ્ચર્ય થશે, કેટલા જણા તો કથાકાર થઈ ગયા હોય. ઓનલાઈન કથાકાર છે. કેટલું જીવન બદલાયું છે તમે જુઓ. બીજું 3 વર્ષે આપણને એક વસ્તુ મને હમણાં ખ્યાલ આવ્યો કે આ કોરોનાએ કેટલું આધ્યાત્મિક મને તમને શીખ્યું.
ક્વોરન્ટાઇન કેટલા દિવસના હતા? ક્વોરન્ટાઇન 14 દિવસ, બરાબર? 2 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન કરેલું જેને કોરોના થાય તે. હવે આ શું છે? મેં જે ક્વોરન્ટાઇનમાં રહે એને તો બિચારાને નહીં કોઈ મળવા આવે, નહીં કંઈ જમવાનું મળે, બહારથી થાળી અંદર ધકેલી દેવામાં આવે, એના વાહન પણ જુદા, એના કપડા જુદા. આ બધું શું છે? અરે સાહેબ સમજી લેજો, આ જ વન હતું. આ 14 દિવસ જ વન હતું. કેમ? રામ ભગવાને કહ્યું કે હું 14 વર્ષ વનમાં રહ્યો, તમે 14 દિવસ રહી તો જુઓ તો ખબર પડે તમને કેવી રીતે. પેલા 14 વર્ષ રહ્યા અને આ 14 દિવસ સાચું કહેજો, વન જેવું જીવન નહોતું. જેટલા ક્વોરન્ટાઇનમાં રહ્યા હોય ને પૂછો કે કેવું જીવન હતું 14 દિવસ. કોઈ વખત પરિસ્થિતિ મને તમને કંઈક શીખવી દે છે, પરિસ્થિતિ શીખવી દે છે. તો આપણે પાછા મહાભારત પર જઈએ. મહાભારતનો પર્વ છે, અઘાર પર્વની કથા છે, 1:18. એમાં 6 પર્વ સુધી મહાભારતનું યુદ્ધ છે. પહેલા 6 પર્વ સુધી અને પછી 7 પર્વથી અઘાર પર્વ સુધી લગભગ એટલું બધું જ્ઞાન છે. આ પણ જ્ઞાન જ છે. જોવા દઈએ કોઈને માર્યો છે એ બધું નહીં જુઓ, પણ 7 પર્વથી 18 પર્વ સુધી યુધિષ્ઠિર રોજ સવારે ભીષ્મ પિતા પાણસૈયા પર સુતેલા એની પાસે આપણે 6 મહિના સુધી અને પૂછે કે રાજધર્મ કોને કહેવાય, પ્રજાનો ધર્મ કોને કહેવાય, રાજાએ પ્રજાને કેવી રીતે રાખવી જોઈએ. રોજ એક પ્રશ્ન કરે અને એનો જવાબ આખો દિવસ આપે. એક જ પ્રશ્નનો જવાબ. અને 6 મહિના સુધી યુધિષ્ઠિર આવે છે. સંત સાહેબ પટના જ્યારે હું મારી વાત કરું, હું જ્યારે મહાભારત લઈને બેસું છું, ઓછામાં ઓછા 6 કલાક, ઓછામાં ઓછા 6 કલાક એ એક ગ્રંથ જેવો છે. જો કે મારી દ્રષ્ટિએ મૂકવાનું બંધ નહીં થાય. અંદરથી નવો રસ નીકળ્યા રાખે. ભલે એક જ શાસ્ત્ર છે, વાંચો અને વાંચો. પછી ઝઘડો થાય બહુ ખબર હોય તો ટેસ્ટ તો કરો. તમારે કેવું હતું 7 દિવસમાં જે મળ્યા છે આપણને, તો 7 દિવસ મને તમને મળ્યા. એની અંદર કરવાનું શું? જીવમાં બધાને અહીંયા બેઠા છે, બધાને ખબર છે કે એક દિવસ મારે તમારા ઉપર જવાનું છે. કયો દિવસ છે? ધીસ ઇઝ ધ મિસ્ટરી. ભગવાને આ છામની પાસે નહીં રાખી હોત તો આપણે એને પણ ઉધા પાડે. પાસપોર્ટની અંદર ખોટા લગાવી દઈએ છીએ આપણે. તેમ કે એમને ઉતાવે ને તો ખોટા લઈને મૂકી દઈએ એવા છીએ. જો આપણને ખબર હોય તો કે આ તારીખે જવાનું છે. સહાય એની પાસે મિસ્ત્રી એ ચાવી એની પાસે છે. તો આ 7 દિવસની અંદર ભગવાનને પછી એમ કહેવાનું છે. અને જેણે ભગવાનને ભજ્યા છે સાહેબ, એનો ઉદ્ધાર કેવો થયો. મને આજે સવારે પધરામણીમાં ઉભ્યો હતો અને માતાજી મને આ વ્યાસપીઠ છોડવાની છે નહીં, જ્યાં સુધી આપણે નહીં ગાઉં ત્યાં સુધી. ભજ્યા રે ભજ્યા, ભજ્યા રે ભજ્યા. તમે ખાવ છો કે નહીં? તો ગાવ ને. કેટલું સરસ અમારો ભાવ કરતો. ભજ્યા રે ભજ્યા, જેણે પ્રભુ ભજ્યા
રસ્તામાં કોઈ મળે તો શું એમ નહીં પૂછે 70 વર્ષ પછી એમ નહીં પૂછે કે ભાઈ બિઝનેસ કેવો ચાલે છે નહીં એમ જ પૂછે તબિયત ઓકે છે શું છે તો અર્થ શું છે થાકીને પણ એક વાર તો આપણે સાથે તો ઘરની અંદર અમુક ઉંમર થાય પછી તમને એમ થાય કે હવે તો ઘરમાં નથી રહેવું મંદિરમાં જઈએ તો શું છે એવું થાય કેમ કારણ કે આપણને આપણી જેટલો જોશ હતો જેટલી જુવાની હતી જોશ હતો જેટલી હિંમત હતી અપડતા હતી એ બધી તૂટી પરવારી ગઈ ક્યાં તો બાળકોએ પરવારી દીધી ક્યાં તો શરીરે પરવારી દીધી સમાજ અમુક સુધી જ મને તમને સાથ આપશે પછી તો થાકી ગયા ત્યાં તો સાહેબ થાકીને ભજવાનું હોય તો યુવાની હોય ત્યારે ભજવાને વાળા કામ થઈ ગઈ છે નરસિંહ મહેતા જીવન ભર જેને ભજન કર્યું આપણે એમ જ કહેતા કે એના જેવા થવું જોઈએ ખાવીએ થઈએ તો બહુ સારું પણ નહીં થવાય તો શું કરવાનું કમસે કમ નજીક તો જઈએ એક નિશાળની અંદર એક માસ્ટરે બધા છોકરાઓને એક ઇક્વલ પ્રશ્ન કર્યો કે 5 ને 5 કેટલા એક છોકરો પેલા ઉભા કેટલા 5 ને 5 સાહેબ કે અક્કલમાં પૂરા 5 ને 5 ક્યાં થાય બીજાનો બોલે કેટલા પેલા જોયું કે બે બોલ્યો છે બે ના કે છે એટલે કે સાહેબ 4 5 ને 5 બધાને પૂછ્યું બધા આનો કેવો જવાબ એક છોકરાને છેલ્લે ઉભો કર્યો કે 5 ને 5 કેટલા એટલે 9 કેવું પડે છે સાચો જવાબ અને બધા પછી તો ગણવા લઈ ગયા આખો ક્લાસ માસ્ટરને કહેવા લાગ્યો માસ્ટર તમને આવડે કે નહીં 5 ને 5 તો 10 થાય તો તમે 9 માં કેમ કર્યું કે બરાબર છે કીધું કે તમે તો બધા 2 વાળા 3 વાળા 4 વાળા હતા સાચા જવાબની નજીક તો નહોતો ને એટલા માટે કહું છું નરસિંહ મહેતા નહીં થઈ જવાય તો કઈ નહીં ભાઈ પણ એના જેવા અક્ષર થોડા ઘણા આવતા જોઈએ સાહેબ નવદા ભક્તિની અંદર ભગવાન રામને સબરીને જ્યારે નવદા ભક્તિ ઉજાગર કરી અને ત્યારે એમ કહ્યું કે હું નવદા ભક્તિ કહું છું કરો પણ આ નવ ભક્તિ સબરી નહીં તમારામાં છે પણ આમાંની એક ભક્તિ પણ કોઈ હરિભક્તમાં હશે તો એ તો થઈશ નવે તો નહીં બોલો પણ એમાં એક ભક્તમાં આખું શાસ્ત્ર મને તમને બહુ વ્યાપક પ્રમાણમાં છૂટ આપવામાં આવી છે વિચારો 33 કોટી દેવતા જેને ભજવાય ભજો કોઈને ઉપર કોઈને જરૂર નથી કે ભાઈ તમે ગાયત્રીને ભજો છો કે તમે સ્વામિનારાયણને ભજો છો કે તમે સનાતનને ભજો ઉપર કોઈ જરૂર નથી ઝઘડો બધો અહીંયા જ છે જો મનની અંદર એક નક્કી કર્યું હોય કે સબ બધા જ એક છે તો અથવા એક કમસે કમ એવું નહીં ઈચ્છો હોય કઈ નહીં પણ તમે જેને બોલો છો એને ચંદન કરો પણ બીજાને વંદન તો કરો બીજાનો પેલો નહીં હોવું જોઈએ તો નરસિંહ મહેતાએ બાળપણની અંદરથી 9 વર્ષના હતા નરસિંહ મહેતા ત્યાં સુધી મૂંગા હતા દાદી લઈને જાય છે મહાદેવના મંદિરમાં રોજ નિત્ય એમાં એક સંત બનાવ્યા અને સંતે જોયું છે એનું ભાગ જોયું સંતે નરસિંહ મહેતાનું અને ભાગ જોઈને જોયું કે આ દીકરો તો બહુ તેજસ્વી છે માએ કહ્યું દાદીએ કહ્યું કે મને બોલતો નથી એનું શું કે કોણે કેમ નથી બોલતો બોલ બેટા રાધે ગોવિંદ અને ત્રીજી વખત રાધે ગોવિંદ કહ્યું ત્યારે નરસિંહ મહેતા રાધે ગોવિંદ બોલો રાધે ગોવિંદ કે આજે જ રાધે ગોવિંદ કહ્યું અત્યારે વાચાથી કહ્યું અત્યારે વાણીથી કહ્યું પણ નરસિંહ મહેતાના અંતરની અંદર રાધે ગોવિંદ રાધે ગોવિંદ
સ્વરૂપ છે. નરસિંહ મહેતા પાસે તો સમજો કે કંઈ નહોતું, પણ મીરાબાઈ રાણી હતા. અને રાણી જેવી રાણી એને પણ બધું સખોડ થાય. ઇતિહાસની અંદર એવા પરમ આદરણીય ભક્ત થયા. તો થાકીને હારીને જો ભજવાનું હોય ચાલે તો અત્યારથી જ કેમ નહીં ભગવાનના પ્રિય થઈએ, ભગવાનને ગમતા કાર્યો કરીએ. ભગવાને બધાનો શાસ્ત્રાંત પંથ છે, એ પંથને ફોલો કરીએ. હનુમાનજી એ જ પરિભાષામાં ભગવાન રામના સેવક છે, દૂત છે. અને એટલા માટે સકલ અમંગલ મૂળ નિકંદન. સકલ એટલે બધું જેટલા અમંગલો છે એને મૂળમાંથી નિકંદન કરે. એટલા માટે મંગલ મૂર્તિમાં બધા જ અમંગલોના મૂળમાંથી કાઢી નાખે. તો ભગવાન રામે લંકા ગઢ જીત્યો છે. રાવણનો પણ વધ થયો, લંકા ગઢ જીત્યો અને લંકાનું રાજ્ય કોણ આપ્યું? વિભીષણને આપ્યું છે. અને પછી અયોધ્યા સીતા મૈયાની સાથે પધાર્યા છે. રાજ્યાભિષેક, રામ રાજ્યાભિષેક થયો છે. એક વખત ભગવાન રામ દરબાર કરીને બેઠા છે. આખી સભા ખીચોખીચ ભરેલી છે. વિભીષણ, સુગ્રીવ, અંગદ, હનુમાન સર્વ પોતાના સ્થાન પર બેઠા છે. એવામાં ભગવાન રામનું આગમન થયું. ભગવાન રામે બધાને વંદન કર્યા છે. બધા જરૂર ભગવાનને ગમ્યા છે. હનુમાનજીની સામે ભગવાન રામે જોયું અને રામ ભગવાન આથી જોઈ ગયા. હનુમાનજીએ મનોમન પૂછ્યું, ભગવાન મેં શું ગુનો કર્યો છે? અને આજે રામે મનોમન, આ બધી મનોમન વાત ચાલે. મનોમન રામે કહ્યું કે હે હનુમાન, હું તમારો એક રીતે દોષી છું, અપરાધી છું. હા, હનુમાનજી કે કેવી રીતે બને? કે છે મેં તમારી સાથે ન્યાય નથી કર્યો. અન્યાય કર્યો છે એ કહી નહીં શકું, પણ ન્યાય નથી કર્યો એ વાત નથી. હનુમાનજીએ પૂછ્યું કેવી રીતે? કે છે કે ભગવાન રામ કહે છે કે તમે મારી આખી જિંદગી સેવા કરી, તો પણ હું તમને કંઈ આપી નહીં શક્યો, કોઈ પદ નથી આપ્યું. હું કિષ્કિંધા જીત્યો છું, તો કિષ્કિંધા સુગ્રીવને આપ્યું. વાલીને માર્યો રામે, અને પછી કિષ્કિંધાનો રાજા રામ. પણ એ કે મેં એને તને નહીં આપ્યું, હનુમાનજીને કહ્યું, પણ મેં કિષ્કિંધા સુગ્રીવને આપ્યું. અયોધ્યા જીત્યો તો હું જાતે બેસી ગયો પદ ઉપર. અને લંકા ગઢ જીત્યો તે વિભીષણને આપ્યો. તને કઈ નહીં આપી શક્યો. વાત તો સાચી છે. એટલે હનુમાનજી તો હવે તો મનોમન વાત કરતી, હવે તો ઉભા થઈ ગયા હનુમાનજી. એટલે હનુમાનજીએ કહ્યું કે હે પ્રભુ, તમે પદની વાત કરો છો, મને આ પદ નહીં આપ્યું, પણ મને હવે એક પદ નહીં જોઈએ, મને 2 પદ જોઈએ. અને રામ ભગવાન કે લે, હું તો વળી અમે એમ કહેતો હતો કે ભાઈ મારી ભૂલ થઈ, પણ આ તો ભાઈ મારી કરી. હનુમાનજી કે નહીં, મને આવું નહીં જોઈએ, મને 2 પદ જોઈએ. અને 2 પદ જોઈએ એમ કહ્યું એટલે ભગવાન રામે સીતા સામે જોયું. સીતાજીને રામની નજર થઈ કે અલા આજે હનુમાનજીને થયું છે શું? કોઈ દિવસ નહીં માંગવા વાળો આજે માંગે છે. સભામાં બેઠેલા બધા જે હતા એ બધા વિચાર કરવા લાગ્યા, હનુમાનજી કેમ આજે માંગે છે? હનુમાનજીને કહ્યું કે કઈ વાત નહીં, તમને જે પદ જોઈએ કહો, અમે ખાલી કરી દઈએ. હું અયોધ્યામાંથી ખાલી કરી દઉં તમને પદ, એટલે કે રાજ્ય આપ્યું. અને કેમ તો વિભીષણ કેમ સુગ્રીવ નથી. હનુમાનજીએ કહ્યું કે તમે જે સમજો છો એ પદ મને પદ જોઈએ છે 2. કયા?
તો કે છે કે રામનું ચરણ એટલે કે પદ એટલે પદ અને સીતાનું ચરણ આ બે પદ જોઈએ છે મારે એ પદ નથી જોઈતા. આનું નામ ભગવાન આ મુક્ત સેવક છે. આ સેવકને તમે